ધ્યાનમાં રાખવા જેવી કેટલીક મહત્વની બાબતો. 1. જાયફળ શરીરમાંથી ઝેરી તત્વોને દૂર કરે છે. તે સારી ઊંઘ આપે છે અને તેમાં રહેલું જાયફળ ચરબી તોડવાનું કામ કરે છે. 2. પગના તળિયાને માલિશ કરવાથી દિવસભરનો તણાવ, હતાશા અને થાક દૂર કરવામાં મદદ કરે છે. 3. સરગવામાં ફાઇબર અને પાચન ઉત્સેચકો હોય છે, જે સ્વસ્થ પાચન તંત્રને જાળવવામાં અને આંતરડાના સ્વાસ્થ્યને પ્રોત્સાહન આપવામાં મદદ કરી શકે છે. 4. ઉકાળેલું પાણી પીવાથી શરીરમાં બીમારીઓનો ખતરો ઓછો થાય છે. 5. ગુવાર શીંગ કેલ્શિયમનો ભંડાર માનવામાં આવે છે, જેમાં હાજર ફોસ્ફરસ અને કેલ્શિયમ હાડકાને મજબૂત બનાવે છે. 6. દૂધની મલાઈ સ્કિન માટે મોઇશ્ચરાઇઝર જેવું કામ કરે છે. 7. શેકેલું લસણ ખાવાથી બોડી ડિટોક્સ કરવામાં મદદ મળે છે. સવારે ખાલી પેટ 2 થી 3 કરી શેકેલું લસણ ખાઈ લેવું જોઈએ. 8. રોજ શેકેલું લસણ ખાવાથી વજન ઘટાડવામાં મદદ મળે છે કારણ કે તેનાથી મેટાબોલિઝમ બૂસ્ટ થાય છે. 9. વાંચન એ મનને હળવું રાખવાનો સૌથી સહેલો રસ્તો છે. 10. સોયાબીનમાં પર્યાપ્ત માત્રામાં પ્રોટીન સહિત કેટલાય પોષક તત્વો જોવા મળે છે, જે કોશિકાઓના વિકાસ થતા ક્ષતિગ્રસ્ત કોશિકાઓને સારી બનાવે છે. 11. જ્યારે તમારા શરીરની અંદર હોર્મોનલ ફેરફારો થાય છે, ત્યારે તમારા વાળની રચના, ઘનતા અને રંગ પણ બદલાવા લાગે છે. 12. તુલસીના પાનનો રસ કાઢીને બાળકોને પીવડાવો. તેમાં મધના 3 થી 4 ટીપાં નાખો. મધ અને તુલસીનું મિશ્રણ ઉધરસ માટે અસરકારક ઉપાય છે. 13. જો બાળકોને વારંવાર શરદી થતી હોય તો બાળકને દર 2 કલાકે 1 ચમચી મધ ચટાડવું. 14. મીઠાનું પાણી શ્વસન માર્ગને સાફ કરવામાં મદદ કરે છે અને શ્વાસોચ્છ્વાસના સ્વાસ્થ્યને સારું બનાવે છે. 15. તજની સુગંધથી ઉંદરો ભાગી જાય છે. તેથી, જો તમે ઈચ્છો તો, તમે ઘરે તે સ્થાનો પર તજના પાન રાખી શકો છો જ્યાં ઉંદરો વધુ આવે છે. 16. ફટકડી ઉંદરોનો બિલકુલ પસંદ નથી છે. આ માટે ફટકડીના પાવડરનું સોલ્યુશન બનાવીને બિલી પાસે છાંટી લો. ઉંદરોને ભગાડવાનો આ એક સરળ ઉપાય છે. 17. ડ્રાય અને નિસ્તેજ સ્કિનને દહીં મોઇશ્ચર આપીને તેમાં નવા પ્રાણ ફૂંકે છે. 18. દહીંમાં રહેલું લેક્ટિક એસિડ સ્કિનને ડીપ ક્લીન કરે છે. 19. વિટામિન ડીને સનશાઇન વિટામિન કહેવામાં આવે છે. વિટામિન ડી રોગપ્રતિકારક શક્તિ, હાડકાના સ્વાસ્થ્ય અને સારા મૂડ માટે જરૂરી છે. 20. વિટામિન ઈ ત્વચા અને વાળ માટે ખૂબ જ ફાયદાકારક છે. તે વાળનો વિકાસ કરે છે અને ત્વચાને સ્વસ્થ રાખે છે. 21. ગ્રીન ટીનું વધુ પડતું સેવન આંખોને નુકસાન પહોંચાડે છે. તેનાથી મોતિયા જેવી સમસ્યાનો ખતરો પણ વધી જાય છે. 22. વધુ પડતી ગ્રીન ટી પીવાથી વ્યક્તિને ભૂખ ઓછી લાગે છે અને ભોજન ન કરવાથી તમારું શરીર નબળું પડી શકે છે. 23. ટામેટામાં રહેલા ફાઇબર અને એન્ટીઓક્સિડન્ટ પાચનતંત્રને મજબૂત બનાવે છે. આ સિવાય તે પેટના અલ્સરને રોકવામાં પણ મદદ કરે છે. 24. મુલતાની માટી, ગુલાબજળ અને ચંદન મિક્સ કરીને ચહેરા પર લગાવવાથી તમે ચહેરાનો નેચરલ ગ્લો પાછો લાવી શકો છો. 25. ઉનાળામાં ત્વચાને ઠંડક આપવા માટે તમે મુલતાની માટીમાં ગુલાબજળ મિક્સ કરીને ચહેરા પર લગાવી શકો છો. તેનાથી ત્વચાને ઠંડક મળશે. 26. જો ત્વચા શુષ્ક હોય તો તમે મુલતાની માટીને કાચા દૂધમાં મિક્સ કરીને લગાવો. ત્વચા સ્વચ્છ અને મોઇશ્ચરાઇઝ્ડ રહે છે. 27. ઉનાળામાં દહીં ખાવાથી શરીરને ઠંડક મળે છે અને કેલ્શિયમની ઉણપ દૂર થાય છે. દહીંમાં કેલ્શિયમ જોવા મળે છે અને ઉનાળાની ઋતુમાં તેને ખાવાથી પાચનક્રિયા પણ મજબૂત બને છે. 28. પનીરમાં પણ કેલ્શિયમ જોવા મળે છે. તમે ચીઝના નાના ટુકડા કરી શકો છો અને તેને સલાડનો ભાગ બનાવી શકો છો.
29 નારંગીનું સેવન કરવાથી ઉનાળામાં ડિહાઇડ્રેશનની સમસ્યા નહીં થાય અને તેમાં કેલ્શિયમ ભરપૂર માત્રામાં હોય છે. 30 ઉનાળામાં દૂધનું સેવન કરો. તેનાથી શરીરને ઠંડક મળે છે અને કેલ્શિયમની ઉણપ દૂર થાય છે. 31 ઉનાળામાં સ્વસ્થ રહેવા અને કેલ્શિયમનું પ્રમાણ વધારવા માટે લીલા પાંદડાવાળા શાકભાજી ખાઓ. પાલક અને કઠોળમાં કેલ્શિયમ ભરપૂર માત્રામાં જોવા મળે છે. 32 મોટા ભાગના લોકો ફ્રીજનું પાણી પીતા હોય છે, જ્યારે ફ્રીજનું પાણી સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. 33 રાંધતા પહેલા શાકભાજીને સહેજ પલાળી દો. આના કારણે તેઓ ઝડપથી રાંધે છે અને ગેસની બચત થાય છે. 34 નખ ચાવવાથી ગંદકી શરીરમાં પ્રવેશી શકે છે અને પાચનતંત્ર અને ચયાપચયને ભારે નુકસાન પહોંચાડે છે. 35 નખ ચાવવાથી તેમાં જમા થયેલ ફૂગ મોં દ્વારા શરીરના અન્ય ભાગોમાં પહોંચી શકે છે. 36 જાસૂસના ફૂલોમાં એન્ટીઓક્સિડન્ટ હોય છે, જે ચહેરા પરથી ખીલ અને ડાઘ ધબ્બા દૂર કરે છે. 37 જાસૂસના ફૂલનો ઉપયોગ કરીને તમે તમારા વાળને સ્વસ્થ અને મજબૂત બનાવી શકો છો. 38 શેતુરમાં એવા પણ ગુણ છે, જે માન શરીરમાં ઇન્સ્યુલિન બનાવવાની પ્રક્રિયાને તેજ કરે છે, જેના કારણે ડાયાબિટીસ સામે ઝઝૂમી રહેલા લોકોને ખૂબ જ મદદ મળે છે. 39 શેતુર માનસિક વિકાસમાં ખૂબ જ મદદ કરે છે. 40 જો બાળકો દરરોજ બ્રશ કરશે તો તેમના પેઢા પણ સ્વસ્થ રહેશે અને તેમને સોજો વગેરે જેવી સમસ્યા નહીં થાય. બ્રશ કરવાથી બાળકોના મોંમાંથી લોહી નીકળવાનું જોખમ પણ ઘટી જાય છે. જો તમને આ વિડિયો ગમ્યો હોય તો લાઇક કરો, મિત્રો સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો.